પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા નમસ્કાર. ગરડા કોલેજ મનોવિજ્ઞાન વિભાગ અને IQSL દ્વારા આયોજિત વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના નિમિત્તે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ડૉક્ટર રેણુકા, આદરણીય ઉર્વશી, તમામ મારા અધ્યાપક મિત્રો, આદરણીય ડૉક્ટર અશ્વિનભાઈ, આદરણીય મારી દેવ્યાની, આદરણીય ડૉક્ટર હેમંત અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ દીકરાઓ અને દીકરીઓ. 22 તારીખથી એક્ઝામ હોય એટલે આટલી ખુરશીઓ જે ખાલી દેખાય છે એ કદાચ FYના વિદ્યાર્થી આવે તો જ ભરાય છે. 127 વિદ્યાર્થીઓ FYમાં છે, પણ 22થી એક્ઝામ છે એટલે વિદ્યાર્થીઓ ચિંતા અને ચિંતનમાં ડૂબ્યા છે, એટલે કદાચ કોલેજ સુધી હવે પહોંચી શકવાની ક્ષમતા ધરાવતા નથી. પરંતુ જેટલા પણ તમે આજે ઉપસ્થિત છો એ તમામ મનોવિજ્ઞાનના બ્રાન્ડ એમ્બેસેડર છો. અહીંથી આજે જે રેણુકા વાત કરશે એ તમારે અહીંથી જેવા તમે બહાર નીકળો એવા 5-5, 10-10 માણસ જે ભટકાય તમને એ લોકોને તમારે વાત કહી દેવાની. કારણ કે આજનો દિવસ ખૂબ મહત્વનો છે, કારણ કે માણસના જીવ બચાવવાની વાત છે કે તમારા 2 શબ્દો થકી જો માણસની જિંદગી બચી શકતી હોય એના જેવું અમૂલ્ય કાર્ય બીજું કોઈ પણ નથી દીકરો. અને એક તમને પ્રેરક પ્રસંગથી જો શરૂઆત કરું તો મરવું પણ કેટલું અઘરું છે. ખરેખર લોકો સુસાઇડ રોજ કેટલા બધા કરી રહ્યા છે, રોજ બરોજ. ઇવન નવસારીના પણ ધીમે ધીમે જુઓ તો આંકડા વધી રહ્યા છે. સુરત હમણાં પેલા અનાવિલ પરિવારમાંથી આજે જ પેપરમાં પણ આવ્યું હતું. દીકરા અને દીકરીને નાના નાના બચ્ચાઓને લઈને એના CCTV ફૂટેજમાં દેખાય છે. ઘરેથી સારી સોસાયટીમાં રહે, ઘરેથી નીકળી ગઈ અને સીધું પૂર્ણાની અંદર કુદાવી મૂક્યું. કેટલાક લોકો રાજધાની એક્સપ્રેસ, ગરીબ રથ એક્સપ્રેસમાં રેલવે ઉપર પોતાની જાન આપી દેતા હોય છે. આવા ઘણા બધા લોકોને જોયા અને સાંભળ્યું ત્યારે લાગ્યું કે માણસનું જીવન એ અમૂલ્ય જીવન છે અને મનોવિજ્ઞાન અને એના વિદ્યાર્થીઓના અધ્યાપકો આમાં કેટલું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. કારણ કે વિશ્વનો એક પણ માણસ એવો નહીં હશે કે જેને જીવનમાં એક વખત આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવ્યો હોય. એક પણ માણસ એવો નહીં હશે. પણ એ જે ચરિતાર્થ કરવાની જે વાત છે એનો એક પ્રેરક પ્રસંગ કહું કે એક માણસે નક્કી કર્યું કે પ્રોબ્લેમ જ એટલા હોય ને, માણસને ખરેખર જીવન છે તો પ્રોબ્લેમ છે જ, અને જો પ્રોબ્લેમ નથી તો પછી મૃત્યુ છે જ. માણસ મરી જાય પછી તો પ્રોબ્લેમ જ ના રહે ને. એટલે જીવન છે એટલે પ્રોબ્લેમ. આમાં કેટલાક લોકોને અલગ અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરી શકવાને પરિણામ સ્વરૂપ એ લોકો સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. એક ભાઈએ નક્કી કર્યું કે આજે બસ મરી જવું છે, અને રેલવેના પ્લેટફોર્મ પર જઈને નજીક થોડું દૂર જઈને ટ્રેન આવવાની, એને ખબર કે આટલા વાગે આટલી ટ્રેન આવશે અને જે એકદમ ફાસ્ટમાં ફાસ્ટ ટ્રેન હોય એની નીચે જ મરી જવું. કારણ કે તરત જ કામ પતી જાય, બહુ કંઈ માથાકૂટ ના રહીએ. એટલે એ સૂઈ ગયો, અને સૂઈ ગયો ને કંઈ સ્ટેશન પર એને કંઈ સાંભળ્યું નહીં, પણ સ્ટેશન પર એનાઉન્સમેન્ટ થયું કે આજે ટ્રેન રદ થઈ છે, સો એન્ડ સો ટ્રેન. હવે પેલો 4 કલાક રેણુકા સૂઈ રહ્યો પાટાની વચ્ચે. અશ્વિનભાઈ આગળ આવી જાય. પાટાની વચ્ચે સૂઈ રહ્યો 4 કલાક સુધી ટ્રેન નહીં આવે, ભૂખ લાગી. ખારો મરવું તો બરાબર છે, પણ ભૂખ લાગી, ખાવું તો પડે. એટલે પાછો ઘરે ગયા. કર્યો ઘરે ગઈને ખાધું, નક્કી કર્યું કે હવે કાલે જવું. મરવું તો છે જ પાક્કું, કાલે જઈશું. કાલે જવું નક્કી કર્યું. જો કાલ જેવું પાછું થયું, જો ટ્રેનમાં માથાકૂટ પડી, એમ લેટ સેટ થઈ ગઈ, અને ભારતીય રેલ છે એનું કશું જ નક્કી ના કહી શકો તમે.
તમે ટાઈમ પર જાઓ તેવું બની શકે, પણ ભારતીય ટાઈમ પર આવે તેવું બનવાની શક્યતા બહુ જ હોય છે. તો પેલો ટિફિન લઈને ગયો આજે, કે આજે તો જો આવું થાય તો બી પાછું ઘરે નથી આવું, આજે તો કરી જ કાઢવું છે. ટિફિન લઈને ગયો, ટિફિન લઈને સૂતો હોય, આડો પડ્યો. ત્યાંથી જઈ તે પેલો પીઆઈ પાસે, આપણે પેલો પીઆઈ સાહેબ આવી ગયેલા તે રેલવે પીઆઈ, તમારા મિત્ર જ છે હમણાં છે તે, એ પસાર થયા અને જેને ઉઠાડીને કે ભટકા માર્યા છે, એટલો માર્યો અને જેલમાં ગમી ગયો. તો વિચાર કરતા કરતા એમ કીધું, રડતા રડતા એમ કીધું, મરવું બી કેટલું અઘરું છે યાર, મરવા નથી. અને આવા પણ કિસ્સા જીવનમાં લોકોના બને છે દીકરાઓ. અને બીજી એક મહત્વની વાત રેણુકા કરશે જ, પણ એક મહત્વની વાત તમને કહી દઉં કે જે આપણે ક્લાસમાં શેર કરી છે, કે માણસના જીવનમાં આવતા વિચારો એ ઝેર પણ બનાવી દે છે અને અમૃત પણ બનાવી દે છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણે અમેરિકાની વાત કરેલી, કે અમેરિકામાં પેલા માણસને આજીવન જેલની અને પછી એને ટ્રાન્સફર થઈને બધી કંઈ બહુ હત્યા કરે એટલે એને કંઈ ફાંસી પર સજા થયેલી ફાંસીની, પણ ત્યાં આગળ ગોળી મારીને શૂટ કરતા હતા, એવું કંઈક કરતા હતા. તો આની પર પ્રયોગ કરવાનો વિચાર કર્યો અમેરિકન ગવર્મેન્ટ. આ સત્ય ઘટના છે, યુટ્યુબ પર ને બધા ગૂગલમાં છે. તો આ લોકોએ કહ્યું કે ભાઈ આપણે એક પ્રયોગ કરી લઈએ. એને કીધું ભાઈ તને જે અમે ફાંસીને માછરે ચડાવશું તો તને 7-8 મિનિટનો દર્દ થશે, એની કરતાં તને જો બ્લેક કોબ્રા સાપ કરડાવીશું તો તને 2-3 સેકન્ડમાં તો કામ પતી જશે. એટલે પહેલાં એ કહ્યું આ વધારે સારો છે, એટલે લિખિતમાં બધું કર્યું અને પછી એને સ્વીકાર્યું અને નક્કી કર્યું કે આવતા 15 દિવસ જે તારીખ આપી હશે તે તારું નક્કી, બ્લેક કોબ્રા સાપ આવશે અને તને કટશે. રોજ પેલો સાયકોલોજીસ્ટની આખી જે ટીમ છે, સાયકોલોજીસ્ટ હતા, ડૉક્ટર હતા, આખી ટીમ હતી, એ લોકોના કાઉન્સેલર્સ હતા, એ બધા રોજ આવીને કે તારા 14 દિવસ બાકી, 13 દિવસ બાકી, 12 દિવસ બાકી, આમ છેલ્લે 1 દિવસ બાકી કે તારું કાલે પાક્કું. એટલે ખુરશીઓ બેસાડ્યો, હાથ અને પગ બંને લોક કર્યા, બાંધી દેવામાં આવ્યા અને મોઢું ખુલ્લું હતું અને સામેથી તૈયાર થઈ ગઈ બધી. એટલે સામેથી બ્લેક કોબ્રા જે નાગ હતો પેલા ભાઈ પાસે ટોપલીમાં, તે છોડ્યો, થોડે નજીક આવેલો ધ્રુજવા માંડ્યો. એટલે પેલો સાપ પાછો પકડીને એમ કીધું કે તમે ધ્રુજો છો તો એક કામ કરે, તમારે જોઈ નહીં શકો એટલે આખે પટ્ટી, બ્લેક પટ્ટી તમારી બાંધી દઈએ, એટલે માથાકૂટ તમને ના પડે એમ, એટલો ડર નહીં લાગે એમ. એટલે પહેલાં જે બ્લેક પટ્ટી બાંધી, એટલે ડૉક્ટરની સાયકોલોજીસ્ટની ટીમ હાજર હતી, એ લોકોએ કંઈ નહીં કર્યું, ખાલી નીડલ રેડી, પાછું કીધું હશે કે નિશાની આપી હશે જે તે વખતે, નીડલ 2 વખત 3 વખત જરાક એમ ટચ કરી, ગોપી ખાલી નીડલ ત્યાં પગના અંગૂઠા. માણસ 3 સેકન્ડમાં મરી ગયો. મહત્વની વાત તો એ છે. અને એની કરતાં મહત્વની વાત તો એ છે કે એનું પોસ્ટમોર્ટમ થયું. પોસ્ટમોર્ટમ થયું તો એના શરીરમાંથી લિટરલી ઝેર નીકળ્યું. ઓ માય ગોડ! 15 દિવસથી વિચારોનું બીજ રોપેલું. રેણુકા પાસે તો ઘણા બધા કિસ્સા આવતા હશે કે મારે મરી જવાનું, મરી બ્લેક કોબ્રા કટશે એટલે મરી જઈશ. ખરેખર મરી ગયો 3 સેકન્ડમાં. સત્ય ઘટના છે, યુટ્યુબ પર તમે જોજો, વિડીયો છે આખો. માણસ મરી ગયો ને મરી ગયો, પણ મહત્વની વાત તો એ કે એનું પોસ્ટમોર્ટમ કર્યું તો અંદરથી ઝેર નીકળ્યું. બોલો, કે ખરેખર સાબિત થયું કે ઝેરને કારણે મર્યો. ને એ લોકો તો નીડલ ખાલી ગોપેલી, નીડલનું પાણી બી અંદર નહીં ગયેલું, ડિસ્ટિલ વોટર બી નહીં ગયેલું. ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું તમે જુઓ, 15મી સદીમાં રાણાએ મીરાને ઝેર આપ્યું. આ બી સત્ય ઘટના છે. મીરા ઝેર પી ગઈ, અમૃત થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીનું કામ છે કે લોકોનું જીવન બચાવવાનું છે. અને નજીકના ભવિષ્યમાં આજે આપણી ગઈકાલ, આપણી આજ અને આપણી આવતીકાલ બહુ જ ઉજળી છે. અને સાચે કહું કે તમે ખરેખર ધન્ય થઈ ચૂક્યા છો મનોવિજ્ઞાન વિષય લઈને. કારણ કે તમે ઈચ્છો તો રોજના લાખ રૂપિયા પણ કમાઈ શકો છો. કેટલા? 1 લાખ રૂપિયા પણ તમે રોજના કમાઈ શકો એટલી તાકાત છે ને. પાછું તમને માન સન્માન મળે છે. હું તો આને બિઝનેસ કે ધંધો એવું નહીં કહીશ, એવો શબ્દ નહીં વાપરું, પણ એને ધર્મ વાપરીશ કે ધર્મ ક્ષેત્રનું કામ તમે કરશો, લોકોનું જીવન સુધરશે. તમામ બચ્ચાઓ પાસે આશા અને અપેક્ષા બી રાખું છું કે આવતીકાલે બીજું કંઈ પણ નહીં કરો, પણ
જેમ મારી દીકરીએ કર્યો છે રેણુકાએ, તે રીતે તમે કાઉન્સેલિંગ, ક્લિનિકલ કાઉન્સેલિંગનો શોર્ટ ટર્મ કોર્સ કરો 6 મહિના 12 મહિનાનો, અને તમે કાઉન્સેલિંગ સેન્ટર સ્ટાર્ટ કરો અને કોઈનો જીવ બચાવો. મારી દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ કાર્ય આની સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં. તો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. અને રેણુકાને આપણી જ કોલેજમાં, આપણી જ વિદ્યાર્થીની, તમે વિચાર કરો, તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ કદાચ એ ભૂતકાળમાં બેઠી હશે, 8-9ની વિદ્યાર્થી છે માટે રાઈટ, આજે એ પ્લેટફોર્મ સ્ટેજ ઉપર બેઠી છે. હું આશાને અપેક્ષા એવી રાખું કે અમારી પેઢી તો થોડા વખતમાં નિવૃત્ત થશે, પણ આ જે પેઢી બેઠી છે એ પેઢી ભવિષ્યમાં તમને આ પ્લેટફોર્મ આપે ત્યારે ભલે હું હોઉં કે નહીં હોઉં ધરા ઉપર, પણ હું બહુ રાજી થઈશ કે મારો મિત, કે મારી દીકરી, કે મારો દીકરો આજે અહીંયા આવીને એ પ્રવચન કરી રહ્યો છે. એટલે મારા માટે બહુ ગૌરવપૂર્ણ ઘટના હશે કે મારો દીકરો કે દીકરી ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને લોકોના જીવન બચાવે. એવી અભ્યર્થના સાથે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની આપણે કોઈનો જીવ બચાવીએ, કોઈને જીવન દાન આપીએ, એવી શુભેચ્છા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગંગા.